ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. આ ચેપ્ટરની આપણે શરૂઆત કરી હતી લાસ્ટ લેક્ચરમાં અને સૂત્ર લખાવેલા હતા. બરાબર છે. એકમ વર્તુળ પણ કરાવેલું હતું. ઓલેસટીસી નિયમ યાદ છે ને? ચાલો, એકમ વર્તુળમાં મેન આ ઓલેસટીસી છે અને ખૂણાઓની ઓળખાણ છે. અને બીજું કે એક્સ અક્ષ પર કયા ખૂણા આવે ને વાય અક્ષ પર કયા ખૂણા તે યાદ હોવા જોઈએ. એટલું ખાલી યાદ કરી લઈએ. એક્સ અક્ષની વાત કરીએ તો એક્સ અક્ષ પર પાઈ વાળા ખૂણા આવે છે બેવ સાઈડ. હવે જમણી સાઈડની વાત કરીએ એટલે ધન એક્સ અક્ષની વાત કરીએ તો જમણી સાઈડ યુગ્મ ઇન્ટુ પાઈ, યુગ્મ સંખ્યા ઇન્ટુ પાઈ વાળા ખૂણા. અને ઋણ એક્સ અક્ષ એટલે ડાબી સાઈડની વાત કરીએ તો અયુગ્મ ઇન્ટુ પાઈ, પાઈ વાળા તમામ ખૂણા એક્સ અક્ષ પર યુગ્મ સંખ્યા હોય તો જમણી સાઈડ, અયુગ્મ હોય તો ડાબી સાઈડ. વાય અક્ષની વાત કરીએ તો વાય અક્ષ પર જે બી ખૂણા છે તે π/2 વાળા ખૂણા આવે. π/2 ના અયુગ્મ ગુણિત. કેવા ગુણિત? અયુગ્મ. 3π/2, 5π/2, 7π/2 આવા ખૂણા. પરંતુ ઉપર કયા ખૂણા ને નીચે કયા ખૂણા? ઉપર π/2 માં કેવા ખૂણા? તો જેમાં π/2 માં પાઈની આગળવાળી સંખ્યાને 4 વડે ભાગવાથી શેષ 1 વધે તો ઉપર, શેષ 3 વધે તો નીચે. ભાગાકારમાં પોઈન્ટમાં તમે જવાબ લાવો તો 0.25 આવે તો ઉપર, 0.75 આવે તો નીચે. આટલું યાદ રહેવું જોઈએ. ચાલો, ચરણ જોવાના દાખલાના 3 ભાગ પડે. તેમાં પહેલો ભાગ થોડાક જ દાખલા છે, બહુ વધારે નથી, કેમ કે 11માં લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરાવેલી. અત્યારે ખાલી રિવિઝન છે. અને કેટલાક એવા વિદ્યાર્થી કે જે આપણી પાસે હાલમાં 11માં નહીં હતા પણ 12માં છે, ને કેટલાક એવા બી નમૂના છે કે જે 11માં આવેલા પણ મગજ નહીં વાપરેલું ને રવિમાં ને આજે રજા બી પાડી, તેવો રીનવ. ચાલો, નામ જ લઈ લેવાનું પૈતે. sin 5π/6. જો ખૂણો 0 થી π/2 ની વચ્ચે હોય તો ચરણ જોવું નહીં પડે. કોષ્ટક યાદ છે ને? કોષ્ટકની અહીંયા જરૂર પડે. બરાબર છે. પરીક્ષામાં કોષ્ટક દોરી દેવાનું. કોષ્ટક લાસ્ટ લેક્ચરમાં દોરાવેલું. અત્યારે દોરવું છે કોઈએ? ચાલે, તને આવડે કોષ્ટક દોર્યા વગર આવડે? તો ભાઈ જવાબ કેવી રીતના આપે અત્યારે? તો દોરવું પડે ને. છોડ, ચાલ. પેલું પ્રિન્ટ લાવ્યો કે નથી લાવ્યો? ઝેરોક્સ. ચાલ ભાઈ જયેશ, તને તો મોરે આવડે ને બધી કિંમત, તો આને આપી દે. થેન્ક યુ તો બોલાય, શરમ વગરનો થેન્ક યુ નહીં બોલે. કેવો માણસ છે. ધ્રુવ, તારી પાસે છે ને કોષ્ટક? સારું, ચાલ. sin 5π/6. ખૂણો π/2 કરતા મોટો હોય, 90 કરતા મોટો હોય એટલે ખૂણાના ટુકડા પાડવાના. ખૂણા અત્યારે રેડિયનમાં છે. ચાલો, sin 5π/6. 5π/6 ના ટુકડા. બરાબર, તને આવડે છે ટુકડા પાડતા? તમને બેવને સમજી લેવો. નીચે છે 6. 6 નો ઘડિયો યાદ કરવાનો. 6 કરતા નાની ને નજીકની સંખ્યા, 5 ની નજીકની. નાની મોટી જે હોય તે ચાલે. હે તો 6 એકા 6, 6 પોતે જ. 6 એકા 6, એનો એકરો આવ્યો ભાગફળનો એટલે 1 પાઈ. હવે 6 માંથી 1 જાય તો 5 આવે એટલે બાદબાકીનું માઇનસ ને પછી આ π/6. પાઈ માઇનસ π/6. તું આનું સાદુરૂપ આપશે ને, અહીંયા 6 ને લઈ આવ તો 6 પાઈ ઓછા પાઈ થયા 5 પાઈ. હવે આ પાઈ ક્યાં આવે? એક્સ અક્ષ પર કે વાય અક્ષ પર? એક્સ અક્ષ પર. ડાબી સાઈડ કે જમણી સાઈડ? ડાબી સાઈડ, કેમ કે 1 પાઈ અયુગ્મ હોય તો ડાબી સાઈડ. હવે માઇનસ એટલે ક્લોકવાઇઝ, પ્લસ હોય તો એન્ટી ક્લોક. માઇનસ એટલે ક્લોકવાઇઝ, ક્લોક એટલે અહીંયા, અહીંયા પાઈ છે. જોજેલા કોષ ઉપર જામ કે નીચે? માઇનસ એટલે ક્લોકવાઇઝ જવાનું. ઘડિયાળનો કાંટો અહીંયાથી નીચે જાય, સોરી ઉપર જાય. અલા ડ્રો, કેમ નીચે જાય એમ કહે છે. ચલો, એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં ઓલેસટીસી હું કહે? સાઈન ધન. સાઈન અને કોસેક ધન એટલે અહીંયા પ્લસ. હવે આ પાઈ નીકળી જાય ને અહીંયા થઈ જાય sin π/6. અને sin π/6 જોઈ લેવાનું કેટલો? 1/2. સમજ પડી ગઈ ને? આવું કરવાનું આવે. ચાલો, હવે ટુકડા છે ને કુશ અને ધ્રુવને જરાક પાડવા દેજો, બાકીનાને સારું આવડે જ છે. ચાલ કુશ, ટુકડો પાડી આપવાનો 37 π/4 નો. 4 નો ઘડિયો 37 ની નજીક પહોંચ. 4 દાન 40 ની. બીજું હજી નજીક. 4 નવામ 36. 4 નવામ નો 9 પાઈ. હવે 36 માં 1 ઉમેર્યું કે બાદ કર્યું? ઉમેર્યું છે. 36 ને 1 37 એટલે વત્તા અને પછી આ π/4. 9 પાઈ કા લેફ્ટ કે રાઈટ? લેફ્ટ. પ્લસ કયું ચરણ? ત્રીજું. ભાઈ ઓ ભાઈ બાગુ, અહીંયા ધ્યાન આપ. 9 પાઈ નીચે. તો ત્રીજા ચરણમાં કોસ કેવો? માઇનસ, એટલે અહીંયા માઇનસ પાડવાનું.
અને આ 9 પાઈ નીકળી જાય cos π/4. હવે એમાં મોડું નાખ ને જો કિંમત 1/√2. ચલો હવે ધ્રુવનો વારો આવી ગયો છે. 19 π/3 ના ટુકડા, 3 નો ઘડિયો, 3 છંગ 18, 6 પાઈ પ્લસ π/3. 6 પાઈ લેફ્ટ કે રાઈટ? રાઈટ સાઈડ. અને પ્લસ પહેલું ચરણ, પહેલામાં 10 ઓલેસ્ટીસી બધા જ ધન, એટલે અહીંયા 10 નું 10 જ અને π/3, 10 π/3 √3. ચાલો એના પછી ચાલે કુશ ટુકડો બાર 4 દાન 40 લખાવ. ચાલ ભાઈ 10 પાઈ લેફ્ટ કે રાઈટ? 10 યુગ્મ એટલે જમણી સાઈડ અને માઇનસ ચોથું ચરણ. સમજ પડતી છે ને? ચોથામાં કોટ કેવો? ઋણ. ઓલેસ્ટીસી એવું કહે કે ચોથામાં કોટ ઋણ, એટલે માઇનસ 10 પાઈ નીકળી જાય, કોટ π/4 કેટલા થાય? 1. બસ આવી રીતના ચરણ જોવાના છે ભાઈ. ચાલો એના પછી ટુકડા, મોટી રકમ હોય તો કેલ્સીની મદદ લઈ લેવાની. 95/6, 16 છંગ 96, 16 પાઈ 96 માંથી 1 બાદ કરવાના એટલે π/6. ચાલો ભાઈ 16 પાઈ રાઈટ સાઈડ માઇનસ ચોથું, ચોથામાં સેક ઓલેસ્ટીસી એવું કહે કે ચોથામાં સેક ધન, એટલે અહીંયા વત્તા ને સેક π/6 કેટલા થાય? ક્યારનું લખાઈ ગયું. ચાલો ટુકડા 11 તાલી 33, 11 પાઈ પ્લસ π/3. 11 પાઈ લેફ્ટ કે રાઈટ? લેફ્ટ. પ્લસ ત્રીજું 11 પાઈ પ્લસ છે, પ્લસ એટલે એન્ટી ક્લોક નીચે જવાનું. ત્રીજા ચરણમાં કોસેક માઇનસ કોસેક π/3 કેટલા થાય? ચાલો એના પછી આના ટુકડા શું પાડો? કેલ્સી છે કે પાડ દેવો? કેલ્સીમાં 193/4 કરી દેવાના. પોઈન્ટ 25 આવે તો 48, પોઈન્ટ 75 આવે તો 48 નું 49 કરવાનું, એટલે અહીંયા 48 પાઈ, પોઈન્ટ 25 આવે તો પ્લસ π/4, પોઈન્ટ 75 આવે તો માઇનસ. ચાલો 48 પાઈ લેફ્ટ સાઈડ, હું લેફ્ટ રાઈટ સાઈડ પ્લસ પહેલું કે ચોથું? પ્લસ પહેલું, પહેલામાં 10 ઓલેસ્ટીસી 10 π/4 કેટલા થાય? હું બોલની ભાઈ, તું બોલની, તું હું બીજાને બોલની કહી છે. ચાલો ટુકડા 50 ની 51, 51 પાઈ માઇનસ π/3, 51 પાઈ 51 લેફ્ટ સાઈડ માઇનસ બીજા ચરણમાં કોસેક ધન ઓલેસ્ટીસી, એટલે કોસેક π/3 કેટલા થાય? ચલો એના પછી ખૂણો ઋણ આવ્યો, યુગ્મ અયુગ્મના સૂત્ર કોટ કેવો? અયુગ્મ, અયુગ્મ માઇનસ ને બહાર કાઢ એટલે -12. હવે જે રીતના ટુકડા એટલે 42 પાઈ પ્લસ π/3 ચેક કરી લેવું હોય તો કરી લેજો. 42 પાઈ લેફ્ટ કે રાઈટ? રાઈટ. પ્લસ પહેલામાં કોટ ધન, પણ ધનનું વત્તા ઓછા છે ભેગાઈ એટલે ઓછા જ થઈ જાય, એટલે કોટ π/3 કેટલા કર્યા? ચાલો એના પછી 10મો માઇનસ ને 10 બાર ફેંકે 283 π/6 ટુકડા પાડી દેજો. 47 પાઈ પછી પ્લસ π/6 કે માઇનસ? 47 પાઈ લેફ્ટ કે રાઈટ? લેફ્ટ. અને પ્લસ એટલે કયું ચરણ? ત્રીજામાં 10 ધન, પણ પાછું વત્તા ઓછા ઓછા જ થઈ જાય, 10 π/6 કેટલા થાય? 1/√3. ચાલો એના પછી કોસ માઇનસ ને ખાઈ જાય, એટલે કોસ 133 પાઈના છેદમાં 4 ટુકડા 33 પાઈ લેફ્ટ
પ્લસ ત્રીજું, ત્રીજામાં કોસ ને કોસ પાઈ બાય 4 1/√2. ચાલો 12મો માઇનસ ને 12 કોસેક માઇનસ ને 12 નાખી દઈ છે. હા હું ટુકડા કર્યા 46 પાઈ પ્લસ પાઈ બાય 4. ચાલો રાઈટ કે લેફ્ટ? રાઈટ સાઈડ. 46 પાઈ પ્લસ છે એટલે પહેલામાં કોસેક ધન એટલે પાછું વત્તા ઓછા ઓછા જ થઈ ગયું. ના કેટલું થશે? ચાલો સેટ 2 હવે હે એમ કે હોમવર્ક સેટ 2 જે છે તેમાં ટુકડામાં પાઈ બાય 2 છે. પહેલેથી ટુકડા તમને આપી દીધા છે. આમાં ટુકડામાં તમે પાઈ વાળા ટુકડા પાડ્યા. પાઈ બાય 2 વાળા બી ટુકડા પાડવા હોય તો પડે ને જવાબ આ જ આવે. પરંતુ આપણે પાઈ બાય 2 વાળા ટુકડામાં પડતા નથી. પાઈમાં ઇઝીમાં પતે. પણ દાખલામાં પહેલેથી જ આવી રીતના ટુકડો પાઈ બાય 2 માં હોય તો પાઈ બાય 2 આવે એટલે y અક્ષ અને બીજી એક વસ્તુ કે પાઈ બાય 2 પર વિધેય બદલાઈ જાય. સાઇન કોસ, ટેન કોટ, સેક કોસેક આવી રીતના ઓલ્ટરનેટ થાય. યાદ રાખજો. સાઇન અને કોસ ઓલ્ટરનેટ થાય, ટેન અને કોટ ઓલ્ટરનેટ થાય અને સેક સાથે કોસેક ઓલ્ટરનેટ થાય. ક્લિયર છે? તો ચાલો 9 પાઈ બાય 2 y અક્ષ પર આવે પણ ઉપર કે નીચે? 9 ને 4 વડે ભાગવાનું, શેષ 1 વધે એટલે ઉપર. બરાબર 0.25 એટલે ઉપર. હવે એમ નહીં કહેતા કે સર નીચે 2 છે તો 4 વડે કેમ ભાગ્યું? એ 4 વડે જ ભાગવાનું હોય અંશને. ચાલો ઉપર. હવે માઇનસ એટલે કયું ચરણ? પહેલામાં સાઈન ધન અને સાઈન નું થઈ જાય કોસ ને પાઈ બાય 6. કોસ પાઈ બાય 6 √3/2. ચાલો એના પછી સેકન્ડ 11 ને 4 વડે ભાગો, 4 × 12 નીચે માઇનસ કયું ચરણ? ત્રીજું કે ચોથું? ત્રીજા ચરણમાં કોસ ઋણ અને કોસ નું થઈ જાય સાઈન પાઈ બાય 4. સાઈન પાઈ બાય 4 1/√2. ચલો ત્રીજું કેટલા? 0.25 આવ્યા ઉપર. પ્લસ એટલે બીજા ચરણમાં 10 માઇનસ અને 10 નું થઈ જાય કોટ, કોટ પાઈ બાય 3. કેટલા થાય? 1/√3. ચાલો એના પછી 75/4 કેટલા થાય? નીચે તો કયું ચરણ? ત્રીજું કે ચોથું? ચોથા ચરણમાં સેક કેવો? ધન અને સેક નું શું થઈ જાય? કોસેક. કોસેક પાઈ બાય 4 1/√2. હવે √2 આવે. કોને 1/√2 લખાયું? ચાલો એના પછી નેક્સ્ટ 121/4 0.25 એટલે ઉપર. માઇનસ એટલે કયું ચરણ? પહેલું કે બીજું? પહેલું. પહેલામાં કોટ ધન, કોટ નું થઈ જાય 10. 10 પાઈ બાય 6. ચાલો એના પછી 69 ને ભાગો 0.25 એટલે ઉપર. પ્લસ બીજું ચરણ, બીજામાં કોસેક પ્લસ અને કોસેક નું થઈ જાય સેક. સેક પાઈ બાય 3 બે ને. ચાલો નેક્સ્ટ. હવે જોજો અહીંયા પાઈ બાય 3 છે પણ પાઈ બાય 2 પાછળ છે. બરાબર પાઈ બાય 2 આગળ હોવું જોઈએ. વચ્ચે પ્લસ હોય તો આગળ પાછળ કરી દેવાનું, પણ વચ્ચે માઇનસ હોય તો માઇનસ કોમન. હવે કોમન કાઢેલું માઇનસ ને સાઈન ખાઈ જશે કે બહાર કાઢે? એટલે માઇનસ સાઈન 13 પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 3. ચાલો ભાઈ ઉપર કે નીચે? ઉપર. માઇનસ એટલે કયું ચરણ? પહેલા ચરણમાં સાઈન ધન અને સાઈન નું થઈ જાય કોસ, પણ સાઈન ભલે ધન હોય પણ આગળ ઓછા છે જ. કોસ પાઈ બાય 3. ચલો એના પછી આમાં વચ્ચે પ્લસ છે તો આપણે ડાયરેક્ટ જ આગળ પાછળ કરી નાખવાનું. 99 પાઈ બાય 2 આગળ પ્લસ પાઈ બાય 4 પાછળ. નીચે ત્રીજું કે ચોથું ચરણ? ચોથા ચરણમાં 10 કેવો? અને 10 નું થઈ જાય કોટ. 10 ઋણ અને 10 નું કોટ. કોટ પાઈ બાય 4 1. ચલો આમાં
બરાબર છે. આ બે માઇનસ કોમન કરી લો એટલે આ બેમાં વત્તા લાગી જાય ને પછી આગળ પાછળ બી કરી નાખો, પણ માઇનસ ને સેક શું કરે, ખાઈ જાય. એટલે સેક 49 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 6 ઉપર આવશે અને પ્લસ એટલે કયું ચરણ, બીજું. બીજામાં સેક માઇનસ સેક નું થઈ જાય કોસેક, કોસેક પાઈ બાય સેક્સ કેટલા થાય? ચલો એના પછી પાઈ બાય 2 ની આગળ માઇનસ આવે એટલે માઇનસ ને કોમન, અને આ કોટ માઇનસ ને ની ખાઈ બહાર કાઢશે. ચાલો ભાઈ નીચે આવે છે અને કયું ચરણ આવે છે, ત્રીજું કે ચોથું? ત્રીજા ચરણમાં કોટ કેવો, ધન, પણ વત્તા ઓછા ઓછા થઈ જાય, કોટ નું થઈ જાય 10, 10 પાઈ બાય 3. ચાલો એના પછી આમાં બી માઇનસ કોમન, પણ કોસ માઇનસ ને ખાઈ જાય, 999 પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 4. ચલો ઉપર કે નીચે? અને ચરણ માઇનસ, ત્રીજા ચરણમાં કોસ, કોસ નું થઈ જાય સાઇન પાઈ બાય 4 1/√2. હા ચાલો ભાઈ આમાં ઉપર આવે પ્લસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં 10 અને 10 નું થઈ જાય કોટ, કોટ પાઈ બાય 4 1. ઓકે ચાલો સેટ 3. આ તો બસ આટલા જ છે, હવે 8 જ દાખલા છે પછી પટાઈ દઈએ. બરાબર છે, 8 દાખલા જોઈ લો. હવે જોવો તમે આ ખૂણા જોઈ શકો છો, આમાં કઈ ટુકડા બુકરા નહીં આવે. બધા ખૂણામાં કાંટો પાઈ વાળા ખૂણા છે, કાંટો પાઈ બાય 2 વાળા. એટલે આ પાઈ વાળા ને પાઈ બાય 2 વાળા ખૂણા અક્ષ પરના ખૂણા કહેવાય. બરાબર છે. આ બિંદુના યામ બોલો, આ બિંદુના યામ 10, આના યામ -10 0 1. હવે હંમેશા પહેલું કોસ ને બીજું સાઈન, સમજી ગયા? અહીંયા ખૂણા આવે 2 પાઈ 4 પાઈ 6 પાઈ, તો કોસ 2 પાઈ 1, સાઈન 2 પાઈ 0, એમ સમજી જવાનું. ક્લિયર છે? બિંદુ પરથી કિંમત સાઈન 3 પાઈ, 3 પાઈ ક્યાં આવે? ડાબી સાઈડ, પહેલું કોસ બીજું સાઈન 0. કોસ 9 પાઈ ડાબી સાઈડ જ, પહેલું કોસ બીજું સાઈન, કોસ નો જવાબ -1. 19 પાઈ બાય 2 ઉપર કે નીચે? 4 વડે ભાગવાનું એટલે નીચે આવે. નીચે પહેલું કોસ બીજું સાઈન -1. આ બી નીચે જ જવાબ, કોસ નો જવાબ 0. એના પછી આ માઇનસ ને 12 સાઈન અયુગ્મ 23 પાઈ ડાબી સાઈડ અને સાઈન નો જવાબ 0. કોસ ખાઈ જાય 27 પાઈ બાય 2 ઉપર કે નીચે? તો નીચે પહેલું કોસ બીજું સાઈન 0. કોસ ખાઈ જાય 32 પાઈ, લેફ્ટ કે રાઈટ? રાઈટ સાઈડ. પહેલું કોસ બીજું સાઈન 1. માઇનસ સાઈન 87 પાઈ ના છેદમાં 2 ઉપર કે નીચે? નીચે. અને -1, માઇનસ ઓફ -1 થયું +1. પૈટું કોઈને કઈ ડાઉટ છે? હવે આવતીકાલે આપણે આપણા ચેપ્ટરમાં આવી જશું. સૂત્ર હજી મસ્ત વાંચીને આવજો, ગુણિત ઉપગુણિત વાળા એકદમ સારી રીતના. બરાબર? અને વર્ગ વાળા બી. ધ્રુવ અને કુશ ડબલ થી ટ્રિપલ મહેનતની જરૂર છે. ધ્રુવ 10 ગણી અને રીનવ 1000 ગણી. ભલે નથી આવ્યો પણ મને ખબર છે ને 1000 ગણી. મળીએ ચાલો.